કઈ કોર્ટમાં દાવો છે કોઈ સ્ટે ઓર્ડર? કઈ જોઈ લો, કોઈ ખાલી સ્ટે ઓર્ડર છે મામલતદાર? લા જોઈ લો. હા, એ તો એડવાન્સ પછી એ તો આપી તો નથી ને. દાવો તો ગમે તે દાવો તો તમે આખા ચોટીલાનો કરી શકો. દાવો કરવામાં તો ક્યાં જાય છે? કોઈ સ્ટે ઓર્ડર હોય કે કોઈ અમને એ બાબતની કોઈ નોટિસ પણ નથી આપવા. નોટિસો તો 12 મહિનાથી આપેલી છે. અમને ખાલી કાગળિયા રજૂ આપી એમને નોટિસ બતાવી દો. નોટિસ આપી કાગળિયા રજૂ કરવા એમાં કીધું દબાણ હોય તો તમારે દબાણ હોય સાહેબ વિગત માંગે છે મારી પાસે ખાલી. બરાબર ત્રણ આવેલી તો આધાર પુરાવા તો કઈ છે નહીં. અમે આધાર પુરાવો તો સાહેબ કોર્ટમાં રજૂ કરેલા છે. તો જો અમારી કોર્ટ છે હો, તમે એવું ના કહેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે. અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે. સમજા તમે? દાવો કર્યો છે કે અમે દાવો તમે કર્યો, વાત સાચી. કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં. બરાબર છે સાહેબ. 2 એકરની મને સત્તા છે, બાકીની કલેક્ટર સાહેબ ને છે. એવી અમે તો આપી નથી. અમે આપી હોય એનો લેટર આપો અમને, એલોટમેન્ટ લેટર. ના ના સાહેબ, અમે જે અહીંથી કીધું ને એટલે અમારી પાસે જે હતું આધાર પુરાવો બરાબર છે કે ભાઈ 30 વર્ષ કરતા અમે અહીંયા 80 વર્ષથી છીએ. જો 80 વર્ષથી હોય કે એવું હોય છે સાહેબ, અમારો અધિકાર છે. કરો હેડો ચાલો. એટલે સાહેબ આ એક જ બિલ્ડિંગ બધું એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈશું. ધાર્મિક તો સાહેબ એમ જ કહી શકતા ગૌશાળાથી શરૂ. જો ગેરકાયદેસર જો તમે કોઈ રીતે અમાર નથી કરવાનું. તમે કોઈ આદેશ કરવા વાળા કેવી રીતે હોય શકો? નહીં, તમે કેવી રીતે કહી શકો અમે નાગરિક જ છીએ સાહેબ? અમે ભારતના એક નાગરિક. તો અમે કઈ ના નાગરિક છીએ? પણ હક એમને અમે કઈ ના નાગરિક છીએ? તમે ભારતના છો ને? તો પછી અમારો હક છે સાહેબ, એવો જ અમારો હક તો છે. કઈ વાત ના સાહેબ, એવું તો અમે સાહેબ નહીં ચાલે. શું ને ચાલવા દો એટલે? ના સાહેબ, તમારે ધરપકડ કરવી હા, એ તો કઈ નહીં. જો ધરપકડ કરીશું તો કરો સાહેબ. બરાબર. તમે અમારો કોર્ટમાં દાવો છે સાહેબ એને સ્વીકારતા નથી. તમે અમને સમય આપતા નથી. તમે અમને ક્યારે એવો સમય આપ્યો કે ભાઈ 12 મહિનાથી નોટિસો આપેલી છે ને? હા, તો પછી તમારે અમારી કોર્ટમાં રજૂ કરવું અમારો પડે. દાવો જે છે હું તો સાહેબ અત્યારે દાવા ઉપર જ મારું જે કાયદેસર કાયદેસર હોય તો તમે લઈ આવજો સ્ટે ઓર્ડર. તમે સ્ટે ઓર્ડર આપશો તો હું હમણાં બંધ કરી દઈશું. અમને આના ઉપર એક ઉપર જ પૂર્વગ્રહ બધો જ કોઈ પૂર્વગ્રહ નથી. મંદિરે ગેરકાયદેસર બધું જ લઈ લઈશું. ગૌશાળા બધું જ ગેરકાયદેસર લઈ લઈશું. તમે આ એક જેટલું ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું. હું તો તમે સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ખ્યાલ આવે છે. કઈ ગૌશાળા? હા, ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે. હા, એ તો બધું અહીંથી જ છે. અહીંથી જ લેતા જઈશું. ત્યાંથી જ શરૂઆત. ના ના, તમે કોઈ અહીંયાથી ના કરાય. ના, બરાબર. તો તમને જો ખાસ વિનંતી કરી આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી. ના ના બરાબર. પ્લીઝ સાહેબ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ હજુ. અમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી. તમે અમને કોઈ લીગલી નોટિસ આપો. ભાઈ લાવો હેડો. તમે વિડીયો શરૂ કરો સાહેબ. હા, કરી લો વિડીયો. તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો. વિડીયોગ્રાફી કરવી એ તમારો હક અધિકાર. ભાઈ આજ રોજ અહીંયા નવગ્રહ મંદિર ચોટીલા ડુંગર તળેટીમાં કે જેની અંદર આપણે 30 વર્ષ કરતા પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવટો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પોઝેશનનો દાવો પણ દાખલ કરેલો છે. તો એ બાબતના માનનીય શ્રી જે મકવાણા સાહેબ જે છે નાયબ કલેક્ટર સાહેબ એ વાત માનવા તૈયાર નથી. એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમે એ કોઈ વાતને માનવા માટે ગ્રાહ્ય નથી. તો અમારો જે કોર્ટમાં જે અધિકાર છે તો અમને કોઈ લેખિત એવી કોઈ નોટિસ પણ નથી આપતા કે ભાઈ તમારો દાવો છે તો એના આટલા માટેનો અમને સમય આપો વગેરે કોઈ વસ્તુ એ માન્ય ગણતા નથી. તો આ એકદમ અન્યાય છે અમારા માટે કે ભાઈ આ જે ધાર્મિક વસ્તુ છે, અમે કોઈ આતંકવાદી નથી, અહીંયા કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જે ધાર્મિક કાર્ય જે ટ્રસ્ટનું છે એ અમે નિભાવીએ છીએ.